આપણા જીવનમાં ઘણી સમસ્યાઓ હોતી નથી, પરંતુ માનસિક રીતે વિચારી સમસ્યાને આપણે પ્રગટ કરીએ છીએ. જેના માટે આજે પ્રખ્યાત હાસ્ય કલાકાર બર્નાર્ડ શોનો એક પ્રસંગ જીવનમાં ખરેખર ઉતારવા જેવો છે, જે છેલ્લે સુધી સાંભળવા જેવો છે. બર્નાર્ડ શોએ અડધી રાતે એના ફેમિલી ડૉક્ટરને ફોન કર્યો અને કહ્યું કે તાત્કાલિક આવી જાઓ, તમે મને હૃદયરોગનો હુમલો આવ્યો હોય તેવું લાગે છે. તેમણે કહ્યું, મને ખબર છે, મારે 80 વર્ષ થયા અને આપ પણ મારી જેટલી જ ઉંમરના છો, છતાં આપને તકલીફ આપું છું. વૃદ્ધ ડૉક્ટર ભારેખમ બેગ લઈ સીડીઓ ચડી ઉપર પહોંચ્યા. ત્યાં ડૉક્ટરને શ્વાસ ચડી ગયો, પરસેવે રેબઝેબ થઈ ગયા અને બેગ પડી ગઈ ને આરામ ખુરશીમાં સૂઈ ગયા. બર્નાર્ડ શો બીક ન માર્યા, પથારીમાંથી ઊભા થઈ ગયા ને ડૉક્ટરના મોઢા પર પાણી છાંટ્યું, પંખો ફાસ્ટ કર્યો, પગ દબાવવા લાગ્યા. જે એમનાથી થતું હતું તે બધું જ કર્યું. 15 મિનિટ પછી ડૉક્ટર સ્વસ્થ થયા, આંખો ખોલી, પોતાની બેગ ઉપાડી અને બર્નાર્ડ શોને કહ્યું, મારી ફી. બર્નાર્ડ શોએ ડૉક્ટરને કહ્યું, ફી તો તમારે મને આપવી જોઈએ, મેં તમારી સારવાર કરી. ત્યારે ડૉક્ટર કહે છે, એ ઈલાજનો જ એક ભાગ હતો. તમને હૃદયરોગનો હુમલો આવ્યો છે એ વાત ભૂલવવાની મેં જ વ્યવસ્થા ઊભી કરી હતી. બર્નાર્ડ શોએ જિંદગીમાં ઘણા લોકો સાથે મજાક કરી હતી, પણ તેમના ડૉક્ટરે તેમને જે મહાત આપી દીધો, તેઓએ ફી ચૂકવી દીધી અને ભૂલી ગયા કે તે બીમાર છે. ઘણીવાર આપણને બીમારી પણ માનસિક જ હોય છે અને બીજાની પીડા જોયા પછી આપણી પીડા ઓછી થઈ જાય છે અને આપણું દુઃખ ભૂલી જઈએ છીએ. જો કે બીમારીમાં સમયસર ઈલાજ પણ જરૂરી જ છે.